સમાચારોમાં વાત કરીએ બીજા મહત્વપૂર્ણ સમાચારની તો નસવાડીની અંદર જે ઘટના છે ત્યારબાદ હવે નવસારીમાં કે જ્યાં કિન્નરને જાહેરમાં સજા આપતો વિડીયો છે તે અત્યારે હાલ વાયરલ થયો। કિન્નરના વાળ કાપવાનો વિડીયો છે તે વાયરલ થતા અત્યારે હાલ કિન્નર સમાજની અંદર પણ ખળભળાટ છે તે મચ્યો। વિડીયો બાદ કિન્નર સમાજે સમગ્ર મામલે સ્પષ્ટતા છે તે કરી છે અને સાથે સાથે સમાજના નીતિ નિયમ મુજબ જે સજા અપાય હોવાનો પણ કિન્નર સમાજે દાવો કર્યો છે। મઠનો ચેલો વ્યસની બને ત્યારે 2 વર્ષથી તે ફરાર હતો અને સાથે જ નશાખોરીના રવાડે ચડી ઉધારી કરી હોવાનો પણ કિન્નર સમાજે આક્ષેપ કર્યો છે અને અચાનક દેખાતા ફરાર ચેલાની કિન્નરોએ પૂછપરછ કરી અને પૂછપરછ કર્યા બાદ જે વ્યસની કિન્નરે હુમલાનો પ્રયાસ છે તે કર્યો હોવાનો પણ દાવો છે તે અત્યારે હાલ કરવામાં આવી રહ્યો છે। હુમલાના પ્રયાસ બાદ કિન્નરો છે તે વિફર્યા હતા અને ત્યારબાદ તેમને પકડી અને 2 વર્ષથી ફરાર ચેલાને જોઈ આ વિવાદ છે તે આખો સર્જાયો હતો અને ત્યારબાદ તેમને સજાના ભાગરૂપે આ તેમના વાળ છે તે કાપવામાં આવ્યા અને તેમને આખરી સજા છે તે પણ આપવામાં આવી। નાના મોટા બેકને આ મારો ચેલો મારો પુત્રો હા કેટલા ટાઈમ 3 વર્ષથી લોકોનું દેવું કરીને ગયો ભાગી ગયો નાસ્તો ખાતો પીતો ખર્ચાવાળા અમારી ઘરે આવે એક જણ અમારી ઘરે માંગવા આવે એટલે હવને મારી નમ્ર વિનંતી છે કે કોઈ બી એને ચેલો કરતા નહીં ને કોઈ એનું 5 લાખ રૂપિયા અમારો બગાડ લેવાનો 10 લાખ રૂપિયાનો દાવો છે અમારો દારૂ પી ગાંજો પી પીને ધમાલ મસ્તી કરે। जय माताजी जय श्री कृष्ण। हूँ प्रकृति कुंवर मुस्कान कुंवर नवसारी किन्नर समाज में विचलपुर विठ्ठल मंदिर थी અને અમારા ગુરુ છે મુસ્કાન માસી। કાલે જે ઘટના બની એ કિન્નરનું નામ છે મહી। એ પહેલા 2 વર્ષથી અમારા સમાજમાં રહેતા હતા અને છેલ્લા 2 વર્ષથી અમારા સમાજમાંથી અમારા સમાજે મળીને એને બહિષ્કૃત કર્યું છે કારણ કે ખોટા વ્યસનો નશો ગાંજો અને ખોટી વર્તન એમનું હતું એટલે અમારા કિન્નર સમાજે એમને બહાર કાઢ્યા છે। તો એ વ્યક્તિને ઘણું બધું દેવું હતું, અમારી પાસે પણ દેવું હતું અને ઘણા બધા લોકો પાસે પૈસા હાથ ઉંચીના ખોટી રીતે કિન્નરોને ધમકી આપીને પડાવતો હતો જેની ફરિયાદ અમારા કિન્નર સમાજની ઉપર વિઠ્ઠલ મંદિર અમારા મઠપાલ લોકો કરવા આવતા હતા। તો એના માટે એ 2 વર્ષથી અમે એને શોધતા હતા। એ કાલે અમારા હાથે ચડ્યો એટલે અમે બધા પણ રોષમાં હતા, એને શાંતિથી સમજાવ્યું તો એ સમજ્યા નહીં એટલે કિન્નર સમાજ પ્રમાણે જે અમારી સજા હતી એ અમે સજા એને આપી અને અમે અમારી રીતે જે લખાણ લેવાનું હતું એ પણ લઈ લીધું કે ખોટા કામ કરીને લોકોને હેરાન કરે નહીં। બસ આ જ એક અમારો ઉદ્દેશ્ય હતો। અને બીજી વસ્તુ એ છે કે અમે લોકો નવસારીમાં યજમાન વૃત્તિ કરીએ છીએ તો ઘણા સારા કામો પણ કરીએ છીએ જે લોકોને ખબર જ છે। તો તમે આવા નકલી માસીઓને અને આવા માસી હોય જે સમાજમાંથી બહાર કાઢેલા છે તેવા લોકોને તમે બધાએ આપી દેવ, અમારો કાર્ડ તમે જોવ નહીં અને બધાએ આપી દેવ તો આ બધા પ્રોબ્લેમ થાય છે। તો આજથી હું એ જ કહેવા માંગુ છું નવસારીની તમામ જનતાને કે નવસારી કિન્નર સમાજના મુસ્કાન માસીનો, ધરતી માસી ને પ્રિયા માસીના ફોટા છે, મોબાઈલ નંબર છે, તો અમારો વિજલપુર વિઠ્ઠલ મંદિર નવસારી, ધ્યાનથી સાંભળો, વિજલપુર વિઠ્ઠલ મંદિર નવસારીની ઉપર માતાજીનો મઠ છે મુસ્કાન માસીનો, એમનો મોટો વિઝિટિંગ કાર્ડ છે કિન્નર સમાજનો અને એની અંદર મોબાઈલ નંબર છે। એ જ જોઈને તમે કાર્ડ આપજો। મહુવાની જનતાને બી કહું છું, નવસારીની બી જનતાને કહું છું, બિલ્લીમોરાની બી જનતાને કહું છું અને વલસાડની જનતાને બી કહું છું કે કાર્ડ જોઈને તમે ડાપુ આપો। એના સિવાય તમે મહેરબાની કરીને ડાપુ આપશો નહીં, નહીં તો તમે આ અનૈતિક તત્વોને તમે વધારો બઢાવો કરો છો। બસ મારું એ જ કહેવું છે। અને જે કાલની ઘટનામાં ખોટી રીતે અમારો વિડીયો વાયરલ થયો છે એના પર મેં આ પ્રકાશ નાખ્યો છે એના માટે હું તમને સૌને આ જ વસ્તુ કહેવા માંગુ છું કારણ કે મારા ગુરુ મુસ્કાન માસી, પ્રિયા માસી ને ધરતી માસી ને અમે બધા કિન્નરો આવા નકલી કિન્નરો અને સમાજમાંથી બહાર કાઢેલા કિન્નરોથી ખૂબ કંટાળી ગયા છે કારણ કે નકલી કિન્નરો અને સમાજમાંથી બહાર કાઢેલા કિન્નરોની જવાબદારી લેવા માંગતા નથી। અમારા બુજુર્ગો છે 100 વર્ષ 120 વર્ષના, એ લોકોની સેવા કરવા માંગતા નથી, અમારા નિયમો માનવા માંગતા નથી એટલે અમારા આખા સમાજે બેસીને એ લોકોને બહાર કાઢ્યા છે। કોઈ 1-2 કિન્નરોએ નહીં, આખા સમાજે। બસ હું નવસારીની અને દરેક સિટીની જનતાને એ જ અપીલ કરું છું કે મઠના પ્રતિષ્ઠિત કરેલા કાર્ડને જોઈને તમે તમારી બધાઈઓ આપો અને તમને ખબર જ છે કે મુસ્કાન માસીના શિષ્યોને મુસ્કાન માસી કેટલું રિસ્પેક્ટથી બધાની સાથે વર્તન કરે છે અને મારા ગુરુનું તો પહેલેથી નામ જ છે મુસ્કાન કુંવરનું નવસારીની અંદર। તો તમે કાર્ડ જોઈને આપો એ જ કહેવા માંગુ છું અને તમામ નવસારીની જનતાને અમારા કિન્નર સમાજથી ખૂબ આશીર્વાદ, ખૂબ જય માતાજી, જય શ્રી મહાકાલ, હર હર શિવ શંભુ। હું પ્રકૃતિ કુંવર નવસારી કિન્નર સમાજમાંથી। જય માતાજી।
ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.